કાર્યક્રમ હસી ખુશી કા ખજાના આપના સુધી અર્પણ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો છે અને હવે આ કાર્યક્રમ દ્વારા વિડીયોની દુનિયામાં પણ તે પ્રવેશ કરી રહ્યું છે અને ત્યારબાદ આવા કાર્યક્રમોની હારમાળા આપની સુધી પહોંચાડવામાં આવશે. ઘણીવાર જોક્સ સિચ્યુએશનથી ઊભી થતી હોય છે, તો કોઈવાર વ્યાકરણથી ઊભી થતી હોય છે, તો કોઈવાર બોલીથી પણ ઊભી થતી હોય છે. જેમ કે થોડા વખત પહેલાં રાજકોટમાં અમારો પ્રોગ્રામ હતો. અમે ત્યાં ગયા ત્યારે એક ગલ્લા પર જઈને ચા માગી. પૂછ્યું કે કેટલા પૈસા છે? એણે કહ્યું કે ₹1.5. અમે કહ્યું ₹1.5? અમારા અમદાવાદમાં તો 12 આને નહીં મળે છે. તે પાણી અમે લેતા હો તો અમે 12 આનામાં બનાવી દઈએ, એમાં શું મોટી વાત છે. એક કાઠિયાવાડી મીજા એનો લેકો એક અલગ જ હોય છે. અને અત્યારે આપણે જે કલાકારને સાંભળવાના છીએ તે છે રમણીક દુધરેજિયા. આ કલાકાર અમદાવાદ, રાજકોટ, આકાશવાણી અને ટીવી પર ખૂબ સુંદર કામ કરી રહેલ છે અને સાથે સાથે લોક ડાયરામાં પણ તેમની વિશેષ રુચિ રહેલ છે. શ્રી રમણીક દુધરેજિયા. જોકે હું બિલકુલ નાનો માણસ છું, આપ જોવો જ છો. મારી હાઇટ, મારી ઊંચાઈ સુપરસ્ટાર કરતાં પણ બહુ ઊંચી છે, પણ એ સુપરસ્ટાર છે ને હું બેકાર છું. ફરક એટલો છે. હાસ્ય 5 વર્ષના બાળકથી માંડી અને 80 વર્ષના ભાભા સુધી આવે. હા, ભાભો એટલે ડોહો. ઘણીવાર ઘણા લોકો અને જીવનની વિચિત્રતા હું આપને બતાવું છું, વાસ્તવિકતા જેને કહેવામાં આવે, કડવું સત્ય જેને કહેવામાં આવે. ઘણા માણસ ગુજરી જાય પછી એનો ફોટો છાપામાં આપે. છાપામાં ફોટો આપીને ઉપર લખાવે ફૂલ ગયું ફોરમ રહી. તો 5 વર્ષનું બાળક હોય, 8 વર્ષનું બાળક હોય તો સમજા જેવી વાત છે, ફૂલ જેવો હોય, એમાં ફોરમય હોય. પણ 80 વર્ષના ભાભા જડબા બેહી ગયેલા, હવે કઈ ફૂલ જેવા હોય, એમાં કઈ ફોરમ જેવું હોય. ફૂલ ગયું ફોરમ રહી એવું ત્યાં ન લખાવાય. હું તો એ કહું છું ત્યાં એ ભૂહાવી અને એવું લખાવાય ઝાડ ગયું જગ્યા થઈ. મારો આ બીજો અનુભવ છે ઊભા ઊભા બોલવાનો. કારણ કે હું ડાયરાઓમાં જાઉં એટલે આ બેઠા બેઠા જ બોલવાનું હોય. પણ મને જે અનુભવ થયો એની હું વાત કરું. એક જગ્યાએ અમારો કાર્યક્રમ અને 35 થી 40 હજાર માણસની મેદની, એમાં મારો વારો આવ્યો એટલે હું માઇક પાસે બેઠો એટલે બોલવાનું શરૂ કર્યું. એટલે છેલ્લે જે બધા બેઠા હતા ને ત્યાંથી મંડી રાડ પાડવા, એ ભાઈ ક્યાંથી બોલો, દેખાતા નથી. એટલે મેં કીધું ભાઈ મારો શરીરનો બાંધો બેઠી હોપારી જેવડો છે, માઇક તમારા સુધી સંભળાય છે, તમે અવાજ સાંભળો. તો કે ના તમે દેખાતા નથી. એટલે હું ઊભો થઈને બોલ્યો. મેં કીધું હવે દેખાવ? થોડા કે ના હજી નથી દેખાતા. મેં કીધું તો હવે શું કરવું? પછી મેં ટેબલ મગાવ્યું, ટેબલ ઉપર બેઠો અને ત્યાંથી બોલ્યો હવે દેખાવ? તો કે ના હજી નથી દેખાતા વડીલ. તો મેં ટેબલ ઉપર ખુરશી રખાવી, ખુરશી ઉપર બેઠો, હવે દેખાવ? તો કે હજી નથી દેખાતા યાર. એટલે ખુરશી ઉપર ઊભો થયો, હવે દેખાવ? તો કે નથી દેખાતા તમે યાર. હવે ત્યાં પડદા બાંધેલા અને પડદા પાસે એક દોરડું લટકતું હતું, સિંદરું. એટલે મને વિચાર આવ્યો કે આને જો મોજ આવતી હોય તો આપણે વાંધો નહીં, એકાદો પ્રયોગ કરી નાખીએ. એટલે ખુરશી મેલી પડતી ને દોરડે ટીંગાય અને માઇક હાથમાં લીધો. મેં કીધું હવે દેખાવ? તો કે હજી નથી દેખાતા. એમ એને રાડ નાખી, એમાં દોરડું તૂટ્યું, સિંદરું તૂટ્યું. એટલે હું હેઠો પડ્યો. તાવો લાગે હવે તમે દેખાણા. ઘણી વાર અમને એવા અનુભવ થતા હોય અમારા કાર્યક્રમોમાં, આગળની લાઈનમાં નાના નાના છોકરાઓ બેસી જાય વાવાઝોડા જેવા, શાંતિ જાળવો એમ કરતા હોય તો ઉડતું તો રમતા હોય, ખોખો કબડ્ડી. પણ કોકના છોકરાઓની વાત કરતા પહેલા હું મારા છોકરાની વાત કરું. એક દી મેં મારા બાબલાને બોલાવ્યો. મેં કીધું બેટા અહીંયા આવ. મને કે શું છે?
મેં કીધું જા પોસ્ટકાર્ડ લઈ આવ. એટલે મારો બાબલો ડેલી સુધી ગયો ને પાછો આવ્યો. આવીને મને કહે, પપ્પા પોસ્ટકાર્ડ લેવાનું તો કીધું, પૈસા તો દીધા નહીં. પપ્પા મફત પોસ્ટકાર્ડ કોણ આપશે? અને પપ્પા આ ગામમાં તમારું કોઈ ઉધાર તો રાખતા નથી. હું ખીજાણો. મેં કીધું, કોડા રોકડા પૈસા દઈને આખી દુનિયાના છોકરા પોસ્ટકાર્ડ લઈ આવે, મફત પોસ્ટકાર્ડ લઈ આવે તો જ તું મારો સાચો દીકરો. એમ મેં મારા બાબલાને કીધું ને મારો બાબલો ગયો બાગા જમ કરીને આખા ગામમાં આટા મારતો મારતો ઉકરડામાં એક લખેલું પોસ્ટકાર્ડ જોઈ ગયો. લખેલું પોસ્ટકાર્ડ લઈ આવ્યો. આવીને મને કીધું, પપ્પા પોસ્ટકાર્ડ. મેં કીધું, એલા આ તો લખેલું છે, આ લખેલામાં મારે કેમ લખું? તો મારો બાબલો મને કે, પપ્પા કોરા પોસ્ટકાર્ડની અંદર તો આખી દુનિયા લખી દે, આ લખેલામાં લખ તો જ તું મારો સાચો બાપ. હોય એ કર્મી દીકરા તો બોળે બાપનું નામ, ઈથી ભલી એક દીકરી કે રાખે કુળનું નામ. ઘણા કલાકારો પાસેથી આપણે લગ્નની આઈટમો સાંભળી. લગ્નમાં એમ કે આનંદનો એક દિવસ કહેવાય, અને જે દીકરીનું વિદાય થાય એને ઘેરે દુઃખનો દિવસ કહેવાય. હવે એક જણો મારી પાસે આવ્યો, મને કે મારે મરી જવું છે. મેં કીધું કેમ? કારણ વગર? મને કે નહીં બસ પતી જવું છે, મને રસ્તો બતાવો, ખલાસ થઈ જવું છે. એટલે મેં કીધું ધીરે ધીરે મરવું છે કે આમ ઝપટથી મરવું છે? તો મને કે ઝપટથી તો નહીં હો, ધીરે ધીરે મરવું છે. મેં કીધું જો તારે ધીરે ધીરે મરવું હોય ને તો તું લગ્ન કરી લે, રીબાઈ રીબાઈ. હગાઈ થાય જે માણસની, તો અમારા કાઠિયાવાડમાં તો એક રિવાજ છે, હગાઈ થાય ને પછી કાગળ લખે, 20-25 કાગળ લખી નાખે, મોટી મોટી અરજીઓ જેવડા. તમારા વગર નથી ગમતું, મજા નથી આવતી, એક આંટો આવી જાઓ, ભીમ 11 આવે છે, કેરી ખાઉં, ફિલ્મ જોવા જાઉં, ઉપરકોટ જોઉં, ગિરનાર ચડશું, આવો ને. એ હગાઈ ક્યાં સુધી હોય? જ્યારે આંટો દેવા આવે એટલે એને ફરવા માટે તેડી જાય, રિક્ષાના ભાડા બગાડે, ખિસ્સા બગાડી નાખે, અને એટલો એને હાંચવે કે હાલતા હાલતા કદાચ એકને રસ્તા ઉપર કાંટો જોઈ જાય, 10 ફૂટ આખો કાંટો પડ્યો હોય, એ કાંટો જોઈ જાય એટલે આવડો એની ઘરવાળીને કે આ બાજુ રહેજો. તો કાંટો છે, લાગી જાય, તમારા કુમળા પગ છે ને લાગી જાય. અને લગ્ન થઈ ગયા પછી ભગવાન જાણે થોડાક ટાઈમમાં હું ડખો થઈ જાય એ કાંઈ નક્કી નહીં. હાલતા હાલતા ઓલીને ઠેંસ લાગે તો કે આંતરીસો, પાણીનો ગ્લાસ ભરી અને પાણી પીતી હોય એટલે આવડો રસોડામાં બેઠો બેઠો કે મોઢે ન માનતી, આમાં વડકા ભરતા હોય. પછી ઓલી બાઈએ એવી થઈ ગઈ હોય એના જેવી જ, તે ધણીની ખીજ છોકરા પર ઉતારે, તે છોકરાઓને ઢીબી નાખે. અને એમાં એક દિવસ એની ઘરવાળી એમ કહે, સાંભળ્યો શું છે? તમે ખીજાવ નહીં ને તો હું વાત કરું. શું છે? હું મારે પિયર જાઉં. હા તો જા નહીં, ઉપડ, હાલ સુટકેસ તૈયાર કરી દઉં, સામાન ભરીએ અને રેલવે સ્ટેશને મૂકવા જાય, ગાડીને ડબ્બામાં બેહાડે, બારી પાસે જગ્યા અપાવી દે, અને ન્યા પછી એવો ગડગડો થઈ જાય તેની ઘરવાળી ગયા, હું કામ કોસ વાવશો? 2 દી રોકાઈશ, 3જે દી આવતી રહીશ. જાન તું તારે હાચવીને જાજે, બધાને યાદી દે છે. છોકરાને ઢીપતી નહીં હો, અને ઢીબવું હોય તો હું ક્યાં નથી.
જેને મન મોલાતું ને માળિયા, અમારે કાઠિયાવાડી કવિઓ લખી ગયા, જેને મન મોલાતું ને માળિયા, જેને બાગ ને બગીચા, પણ જેને ભૂંડી ભટકે ભામીની એને સુખનો ન આવે સા. એક ભાઈએ એની ઘરવાળીને કીધું, હવે ઘરવાળીથી કોણ જાણે કેવો બીતો હોય છે, એનો આ દાખલો. રહોડા પાસે જઈને કહે, એ તેની ઘરવાળી આમ રોટલા ઝેપતી, શું છે? ખીજાતી નહીં. મારો દોસ્તાર આવ્યો, ભલે ને આવ્યો, મારે હું અહીંયા આપણી ડેલીમાં પગ નહીં હો. તમારો દોસ્તાર જ બજારમાં, આપણી ડેલીમાં કોઈનો ટાંગો નહીં. પણ તું સાંભળ તો ખરી, એ તારા માટે બનારસથી સાડી લઈ આવ્યો. તમે આવું બધી વગરના અહીં લઈ આવવા જોઈએ ને, તેડી આવો. પણ જો એક તને વાત કરી દઉં, હું એને તેડી આવું, પણ મારાથી એને ભૂલથી કહેવાય ગયું જમવાનું. હા વાંધો નહીં, એને જહોટવું છે ને ખવડાવી દઉં. તેડી આવો. હું કઈ ગધેડો છે ઢેડી આવે? તો બજારમાં ગયો, એના મિત્રને ન્યાય એને ઊભો રાખેલો. પણ આને એટલી બીક ઘરવાળીની કે કદાચ એકના મહેમાન અને મારો અંગત મિત્ર આવ્યો છે ને નહીં ને જો કાંઈક બોલશે ને તો મારા મિત્રને ખોટું લાગી જાય અને મારો સંબંધ બગડી જાય. પણ આને માંડ માંડ ફોહલાવીને રાજી કરીને એના મહેમાનને લઈ આવ્યો મિત્રને. જમવા બેઠા ભાઈઓ, તો જમવા બેઠા એ પેલા એની ઘરવાળીએ ઓલા એના ધણીને બોલાવ્યો રસોડામાં, આ બાજુ આવો, આ બાજુ આવો. એ રોહડામાં બરો ને, હળી કાઢીને રોહડામાં ગયો. શું છે? જુઓ, જમવાનું હું તમને એક શરતે દઉં. હા, થાળીમાં જે આવે ને એ ખાઈ લેવાનું. હું જે કાંઈ પીરશું એ પછી ખાતા ખાતા વયસમાં ટપ ટપ ન કરતા, મુરબો દેજે ને, પાપડ દે ને, અથાણું દે ને, નકર મજા નહીં આવે. આપણું ખોપરું ખત બધી ગયેલ છે. તો કેમ ભલે હું કાંઈ નહીં બોલું, બસ પણ શાંતિ જાળવો દે ને, સાચવી લઈને મહેમાન. જમવા બેઠા, ઓલો ભોળો રાજા બિચારો, સમજા, તે જમતા જમતા બધી વાત ભૂલાઈ ગઈ ને એમાં ઓર્ડર અને દીધો. સાંભળ્યો, ઓલો ચોખ્ખું ઘી આપજે ને જરા. તા એની ઘરવાળીનું ખોપરું થઈ ગયું કે જો ઝડકઢો મીંડો ઓર્ડર ઠપકારવા. અને ઓલે ત્યાં હું નથી હમણાં ગીરમાંથી કેરી લઈ આવ્યો, એની કટકી બનાવી હતી, કેરીની કટકી દેજે ને. અને એની ઘરવાળીનો મગજ ગયો કે આ કેરીની કટકીને દીકરો થાય છે. અહીં મહેનત પડે રહોડામાં, ચૂલા ફૂકી ફૂકીને આ દેજો ને તે દેજો ને, એમાં ખીચ ચડીને ભાઈ તે કઢીનો પાટિયો રડીબામ કરીને એના ધણીઓ પર ઘા કર્યો. ગરધણી ને મહેમાન બે કઢી 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 ભરાઈ ગયા. તો આવડો ઊભો થઈને કે જોયું ને યાર, મારી તો મારા ઘરમાં આવી હાલત છે હો. તો મહેમાન કે તારી બાયડી તો હજી 50% હારી છે. તો કે કા આ એઠવાડ ને ઠીકરા ઉહેડી તો ગઈ, મારે ઘેરે મારે ઉહેડવું પડે છે. એક બીજો અનુભવ અમને થયેલો, મારા મિત્રના ઘરની અંદર અમે બેઠેલા, એમાં અમારે મિત્રના ઘરવાળા ઓચિંતાના મીંડા રાયડું પાડવા, આપણો બાબો, આપણો બાબો, આપણો બાબો, ડોક્ટર શું થશે, આપણો બાબો. એટલે અમે બધા હતરંગ બેઠા થઈ ગયા. બાબલા નું થયું, વાકો વળી ગયો, અમારો બાબો વાકો વળી ગયો. પણ કેમ કરતા વાકો વળી ગયો? બાથરૂમ ગયો, બાથરૂમ, અમારો બાબો. એટલે મારો મિત્ર મને કે રમણીકભાઈ એક કામ કરો ને યાર, મારા બાબલાનું તમે ધ્યાન રાખો, હું ડૉક્ટરને બોલાવી આવું.
મેં કીધું તમે બાબલાની ચિંતા કરો માને, ઝપટ થઈ જાઓ, ડૉક્ટરને બોલાવી આવો. એટલે મારા મિત્ર ડૉક્ટરને બોલાવાઈ ગયા અને ભાભી રાયડું પડે, બાબો બાપા વળી ગયો, શું થશે? મેં કીધું બો કહા દિયો માં. મારા ભાઈ ગયા છે ડૉક્ટરને બોલાવવા, હમણાં આવી જાય, બધા હારાવાના થઈ રહે. બાથરૂમ ગયા તો કેર્યો. હવે બાથરૂમનું બાયણું ઉગાડ્યું તો બાથરૂમની અંદર એનો બાબલો આમ ધનુસાકર થઈ ગયેલો, ઇંગ્લિશનો આઠડો. એ બાબલાને માંડ માંડ ઉપાડ્યો, ઓયડામાં લઈ આવ્યો, ટેબલ ઉપર હુવડાવ્યો. માથું આમ રાખીએ તો પગ ઊંચા થાય, પગ આમ રાખીએ તો માથું ઊંચું થાય. અને ભાભી રાયડું પડે, બાબુ શું થશે? એમાં ડૉક્ટર આવ્યા, ઇન્જેક્શન કાઢ્યું. આ ઇન્જેક્શન બાબલાને દેવા જાય છે, એમાં મારું ધ્યાન બાબલા ઉપર ગયું. એટલે મેં કીધું ભાભી આ બાબલાને કાંઈ નથી થયું. તો વાંકો વળી ગયો. મેં કીધું વાંકો જ વળી જાય ને, આ બાબલાના બુસ્કોટનું બટન સડીમાં દેવાઈ ગયું. મેં કીધું હે હું એને તો હું આણ છે, આ તો અમથા આખા ઘરને ખાઈએ ચડાવ્યા. તો ઓલો ડૉક્ટર મને કહે હવે આ ઇન્જેક્શન. મેં કીધું તમે ખાઈ લ્યો. અને ઘણા ડૉક્ટરે ઘાયે ચડી જાય. એક ડૉક્ટર સાહેબ સવારના પોરમાં 5 વાગ્યામાં પોતાનું દવાખાનું ખોલીને બેઠા અને અગરબત્તીઓ કરે, બોણી થાય યારું. એમાં એક જણો આવ્યો, ડૉક્ટર સાહેબ ઝપટ કરો, મારા બાપાની તબિયત બહુ ખરાબ છે, છેલ્લા ડહકા ભરે છે, દવાનો બગલ થેલો લઈ લ્યો, હારે ઝપટ કરો. પણ ધમણ જેવી ફાઇંદ ઉપર પાટલુનનો પટો ચડાવ્યો અને દવાનો બગલ થેલો લઈને ડૉક્ટર સાહેબ ઉપડ્યા, પદડુક પદડુક પદડુક. અને ભાભો જે ખાટલામાં બીમાર પડ્યો હતો એની બાજુમાં 3 જણા ઊભેલા. ડૉક્ટર સાહેબે દવાનો બગલ થેલો ખોલી ઇન્જેક્શન કાઢી અને એ ઇન્જેક્શન ભાભાને દીધું. ત્યાં ભાભો પતી ગયા. એટલે ડૉક્ટર કે કેસ ખલાસ છે અને તમારે જે કાંઈ વિધિ કરવાની હોય એ કરી લ્યો. અને આપણે કાંઈ વિઝિટ કે પૈસા જોતા નથી. આટલું કઈ દવાનો બગલ થેલો લઈ અને ડૉક્ટર સાહેબ જીરીક આમ આઘેરા ગયા. તો 3 જણા જે ઊભા હતા ને એમાંથી એક જણો કે એ ડૉક્ટર સાહેબ, તો કાં હવે રોકાઈ ગયા, ભેરા રોકાઈ ગયા. તો કાં હું કે કાંધિયો ઘટે છે. હવે ડૉક્ટર કે હું ડૉક્ટર થયો ને મારે કાંધિયો થાવું? તો કે ડૉક્ટર સાહેબ આમ તો દોણી ઉપાડવા વાળો હોત ઘટે છે, પણ તમે આવી જાઓ ને બધું થારે પડી જાય. તો ડૉક્ટર જ્યાં હલવાણા, આવા કામમાં કોઈ દિવસ ગયેલા નહીં અને આવા કામમાં કોઈ દિવસ ના પડાય નહીં. પટા ઝાટકીને ડૉક્ટર સાહેબ થયા તૈયાર, એ ઠાઠડી બંધાણી. અને અમારા ગામની અંદર તમે આવો ને તો ચઢાણ બહુ છે, ઢાળ, ગિરનાર તરફ જાઓ એટલે. ધોમ તડકાની આ ઠાઠડી ઢાલ રોડ ઉપર ઉપડી. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. હવે ડૉક્ટર સાહેબનું શરીર બહુ જાડું, તે હાફણી શરૂ થઈ ગઈ, એ શ્વાસોશ્વાસ ચડી ગયા. હવે આવા કામમાં કોઈ દિવસ ગયેલા નહીં અને ડૉક્ટર સાહેબ રામ બોલો ભાઈ રામ બોલવાને બદલે બીજે રવાડે ચડી ગયા. સાબુ 215, સાબુ 215, સાબુ 215. તો બાજુ વાળો કે સાહેબ ખોટું બોલે છે, સાહેબ ખોટું બોલે છે. એટલે આ તો હાવ ખોટું બોલે છે, આ ખોટું બોલે છે. તો ત્રીજો કે તારા બાપનું શું થાય, તારા બાપનું શું થાય. એમાં દોણી વાળો કે રોડવી લ્યો. હવે રોડવી લ્યો. વિચાર કરજો, ધોમ તડકાની આ ઠાઠડી અમારે જુનાગઢના ઢાલ રોડ ઉપર કડે ચડી. હવે જે ભાઈના હાથમાં દોણી હતી ને
એને એ હાથમાં ખાલી ચડી ગઈ. એટલે ખાલી ચડી ગઈ એટલે એનું ધ્યાન ગયું કે ડોક્ટર સાહેબના ખંભા ઉપર વાહડો લાંબો છે. લાવ ટીંગાડું. એને તો હોડીમ દઈને દોણી ટીંગાડી. હવે એ દોણી અડદોલામાં છાતી એરે ભટકાતી આવે, હડીમ હડીમ હડીમ. હવે એ દોણીમાં કાંઈ બરફના ગાંગડા ન હોય. ફરકતા ઠેખારા જ હોય ને, પણ છાતી ઉપર ફરફોલા થઈ ગયા. દામોકુંડ ગયા, બીજા બધા નાયા. ડોક્ટર સાહેબે નાવાનું પડતું મેલ્યું. એ હાથ પગ બોરીને ઘેરે આવ્યા. ઘેરે આવીને 15 દિવસ સુધી આરામ કર્યો, રેસ્ટ. 15 દિવસ આરામ કરીને 16મે દિવસે એને વિચાર આવ્યો કે હવે આપણી તબિયત કાંઈક લેવલમાં છે અને હવે દવાખાનું ખોલવામાં કોઈ જાતની હરકત નથી. એટલે સવારના પોરમાં પાછા ઊભા થયા. ડૉક્ટર સાહેબ તૈયાર થયા અને જાતા પહેલાં એની ઘરવાળીને શિખામણ દીધી. સાંભળ્યું તો શું છે એ તો તમને ખ્યાલ જ હશે. આજે શું વાર છે? તેને ઘરવાળી ગયા, આજે ગુરુવાર. અચ્છા, તો ગુરુવારે સાંજે મને જમવામાં શું ભાવે છે એ તો તમને ખ્યાલ જ હશે. એટલે એની ઘરવાળી કે ગુરુવારે સાંજે જમવામાં તમને ગરમા ગરમ દાળ ઢોકળી બહુ ભાવે છે. અચ્છા, તો મારા માટે ગરમા ગરમ દાળ ઢોકળી તૈયાર રાખજો. હવે હું ફોન નહીં કરું. આવી શિખામણ દઈને ડૉક્ટર સાહેબ ગયા દવાખાને. સવારનો ટાઈમ, પાછી અગરબત્તી કરી, બોણી થાય યારું. એમાં એક છોકરો હળી કાઢતો ડૉક્ટર સાહેબ જરીક ચાલો તો, મારા ભાઈની તબિયત ખરાબ છે, એને કંઈ પેટ બેટમાં દુખતું લાગે છે, ઉલટી બુલટી થશે, તમે જરીક ચાલો. ડૉક્ટર કે આ વખતે હું દોણી કોર નહીં રહું. ઓલો છોકરો કે હું 4 જણાની સગવડ કરી લેજો. હા, પછી વાહેટ ડખો થાય નહીં, મજા આવે. હાથે કરીને ધંધો ભંગવે અને એમાં બધા દર્દીઓને તપાસ થતા. મેં એક દર્દી હળી કાઢતો ડૉક્ટર સાહેબ જલ્દી ઝપટ કરો, મને જલ્દી દવા દઈ દો. ડૉક્ટર સાહેબ મને જલ્દી દવા દઈ દો. પણ તને થયો શું? રાડ્યો નાઈકમાં. પણ સાહેબ મને જલ્દી દવા દઈ દો. પણ તને થયો શું? તો કે સાહેબ મને ઝાડા થયા છે. હવે ઝાડા થયા છે એમ કીધું એટલે ડૉક્ટરનો પાછો સ્વભાવ હોય. એ કે તને ઝાડા થયા છે એ તો બધું બરાબર, પણ તને કેવા ઝાડા થયા છે? આમ આસાપાત્રા પાણી જેવા ઝાડા થયા છે કે પછી આમ જાડા જાડા થયા છે? હવે દર્દી માથાનો ભૂટકી ગયેલ. એને જવાબ દેવા માટે થઈને તાત્કાલિક કોઈ વસ્તુ યાદ ન આવી. એટલે કે નહીં સાહેબ, આમ આસાપાત્રા પાણી જેવા જાડા જાડા નહીં, પણ આપણે ઓલી દાળ ઢોકળી નથી ખાતા. એટલે ડોક્ટર કે ખોટી વાત, તારી કઈક ભૂલ થાય છે. દાળ ઢોકરી જેવા ઝાડા હોય જ નહીં. સાચું બોલ, કેવા ઝાડા હતા? તો લો કે મારી માના હમ બસ દાળ ઢોકરી જોઈ લ્યો. ધરારનો મહિનો એ દવાની પડીકી પકડાવી દીધી. દર્દી વહી ગયો. ડોક્ટર સાહેબે ઘેરે ફોન કર્યો. હાલો, હા સાંભળો, હા આજે સાંજે જે આપણે હા સાંભળો, સાંજે જે દાળ ઢોકરીનો પ્રોગ્રામ હતો ને, હા નહીં કેન્સલ. અરે યાર કેન્સલ. અને હવે આપણામાંથી જો કોઈ દાળ ઢોકરી ખાતા હોય તો ખાઈ લેજો.
ટૂંકમાં માણસને તકલીફો હોય. એક બીજો અનુભવ, કેવી પ્રકારની તકલીફ હોય. એક ભાઈ મને મળ્યા, મને કે રમણીકભાઈ, તમે આજે સારા સારા મોટા મોટા કાર્યક્રમો આપો છો. મેં કીધું ભાઈ ઈશ્વરની કૃપા છે, માતાજીની દયા છે, કલાકારોની લાગણી છે, આયોજકોની મારા પ્રત્યે લાગણી છે, એટલે આજે હું સારા સારા મોટા મોટા કાર્યક્રમો આપું છું. મને કે તો રમણીકભાઈ તમને મોટા મોટા માણસો ઓળખતા પણ હશે. મેં કીધું હા, એ પણ એક ઈશ્વરની દયા છે. આજે સારા સારા મોટા મોટા માણસો મને ઓળખે છે. તો મને કે રમણીકભાઈ કામ કરો ને. એક શું? મને કે યાર તમારે ક્યાંય લાગવગ હોય તો મને યાર નોકરી અપાવો ને. મેં કીધું ભલા માણા, હજી સુધી મારો ક્યાંય ધડો નથી થયો અને હું તને નોકરી ક્યાંથી અપાવું? પણ મને એને પ્રત્યે એટલી લાગણી ઉત્પન્ન થઈ અને મેં કીધું એને આશ્વાસન. મેં કીધું હા નોકરી મળે, પણ તમારું એજ્યુકેશન, તમારું ક્વોલિફિકેશન કેટલું, તમે કેટલું ભણ્યા છો? બોલો કે હું 6 ચોપડી પાસ. મેં કીધું તો તારો મેળ નહીં ખાય, પણ એક કામ કરો, એક જગ્યાએ તમને નોકરી મળે. આમ મેં કીધું તો મને કે જલ્દી બતાવો કઈ જગ્યાએ નોકરી મળે, જલ્દી. મેં કીધું લશ્કરમાં ભરતી થઈ જાઓ. હવે લશ્કરમાં ભરતી થઈ જાઓ એમ મેં કીધું, પણ એને જે કાંઈ તકલીફો હોય છે એ તકલીફના પોટલા મારી પાસે ઠાલવા, અને એ તકલીફો મેં સાંભળી હતી, અને મેં જે તકલીફો સાંભળી છે એ અટાણે તમારે સાંભળવી પડશે. એ ભાઈને કેટલી તકલીફો હતી. બને કે રમણીકભાઈ હું લશ્કરમાં ભરતી થઈ જાઉં ને એનો મને કંઈ વાંધો નથી, પણ મેં કીધું તો મને કે લશ્કરમાં ભરતી થઈ ગયા પછી 2 તકલીફ છે. મેં કીધું કઈ? મને કે લશ્કરમાં ભરતી થઈ ગયા પછી 2 તકલીફ, કાં તો મને કોઈ શહેરમાં મૂકે, કાં પછી મને સરહદે મોકલે. જો મને કોઈ શહેરમાં મૂકે ને એનો મને કંઈ વાંધો નથી, પણ જો મને સરહદે મોકલે તો એમાં પાછી 2 તકલીફ. મેં કીધું સરહદે ગયા પછી હું 2 તકલીફ? મને કે હા, સરહદે ગયા પછી 2 તકલીફ, કાં તો ગોલી મારવી પડે કાં ગોલી ખાવી પડે. જો ગોલી મારવી પડે ને તો કઈ વાંધો નથી, પણ જો ગોલી ખાવી પડે તો એમાં વળી પાછી 2 તકલીફ. અરે મેં કીધું હજી તકલીફ? ગોલી ખાધા પછી હું? મને કે હા, ગોલી ખાધા પછી 2 તકલીફ, કાં તો હું ઘાયલ થઈ જાઉં કાં પછી હું મરી જાઉં. જો હું ઘાયલ થઈ જાઉં ને તો કંઈ વાંધો નથી, પણ જો હું મરી જાઉં તો એમાં વળી પાછી 2 તકલીફ. મરી ગયા પછી હું 2 તકલીફ? મને કે હા, મરી ગયા પછી 2 તકલીફ, કાં તો મને હળગાવી દે અને કાં પછી મારા હાડકા સાબુ બનાવવાના કારખાનામાં મોકલે. જો મને હળગાવી દે ને તો કઈ વાંધો નથી, પણ જો મારા હાડકા સાબુ બનાવવાના કારખાનામાં મોકલે તો એમાં વળી પાછી 2 તકલીફ. હજી તકલીફ? કે હા, મારા હાડકા સાબુ બનાવવાના કારખાનામાં મોકલે એમાં 2 તકલીફ, કે મારા હાડકામાંથી 2 જાતના સાબુ બનાવે, કાં તો નાવાનો સાબુ બનાવે, કાં પછી લુગડા ધોવાનો સાબુ બનાવે. લુગડા ધોવાનો સાબુ બનાવે ને એનો મને કઈ વાંધો નથી, પણ જો મારા હાડકામાંથી નાવાનો સાબુ બનાવે તો એમાં વળી પાછી 2 તકલીફ. અરે તો હજી તકલીફ? મને કે હા, મારા હાડકામાંથી નાવાનો સાબુ બનાવે એમાં 2 તકલીફ, કાં તો મારા સાબુથી પુરુષો નાય અને કાં પછી બૈરાવ નાય. જો મારા સાબુથી પુરુષો નાય ને તો મને કઈ વાંધો નથી, પણ જો મારા સાબુથી બૈરાવ નાય તો હું શરમાવ ને. અરે મેં કીધું તારી જાતનો હાબુ. ભણના દીકરાએ ક્યાં સુધી વાત પુગાડી?
દરેક કલાકારોને તમે પ્રેમથી સાંભળો છો, એને પ્રોત્સાહિત કરો છો, એને દાદ આપો છો, એની પાછળનો તમારી લાગણી અને તમારો પ્રેમ બોલે છે. પ્રેમ શબ્દ છે ને 2 અક્ષરનો શબ્દ છે. પ્રેમ 5 વર્ષના બાળકથી માંડી અને 80 વર્ષના ભાભા સુધી કરે. કોઈ શાયરે લખ્યું છે कि कौन कहता है कि बुढ़े इश्क नहीं करते, कौन कहता है कि बुढ़े इश्क नहीं करते, अरे ये तो हम हैं जो उन पर शक नहीं करते. ने लोक कवियो लखी गया प्रेम माटे, प्रेम प्रेम सब कोई कहे, प्रेम जानत नहीं कोई, અને પ્રેમ જાને આ જગતમાં તો જુદા રહે ન કોઈ. પ્રેમનો બાળી ઉપજે એટલે પ્રેમ કોઈની વાડીમાં ઉગતો નથી. અને જો કોઈની વાડીમાં પ્રેમ ઉગતો હોય તો હાલો આપણે મૂળાની જેમ ખેંચીને ભારો બાંધીને પદડું પદડું ગામમાં હાલ્યા દે. પ્રેમનો હાટ બિકાય, પ્રેમ કોઈની દુકાને વેચાતો નથી મળતો. પ્રેમ એસી ચીજ હૈ જો શીશ દે લે જાય. પ્રેમ છે માથા હાટે માથા માગી લે. અને પ્રેમ કોને મળે કે લાલ કસુંબલ આંખડી અને વો તો જામે જબરોય જંગ, જેદી મેદાને મરવા તણો વો તો પામે કસુમલ રંગ. પ્રેમ કોને કહેવાય? મા દીકરીનો પ્રેમ કહેવાય. પ્રેમ કોને કહેવાય? બાપ દીકરાનો પ્રેમ કહેવાય. પ્રેમ કોને કહેવાય? ભાઈ ભાઈનો પ્રેમ કહેવાય. પ્રેમ કોને કહેવાય? ભાઈ બહેનનો પ્રેમ કહેવાય. પ્રેમ કોને કહેવાય? પતિ પત્નીનો પ્રેમ કહેવાય. પ્રેમ કોને કહેવાય? કુટુંબ કુટુંબથી પ્રેમ કહેવાય. પ્રેમ કોને કહેવાય? સમાજ સમાજથી પ્રેમ કહેવાય. પ્રેમ કોને કહેવાય? વતન વતનથી પ્રેમ કહેવાય. પ્રેમ કોને કહેવાય? દેશ દેશથી પ્રેમ કહેવાય. આને પ્રેમ કહેવાય. પણ આજકાલના જમાનાને કોઈ પ્રેમની વાતો નથી. આજકાલના જમાનામાં તો આપણને હંધાઈને ખબર છે પ્રેમે હાવ ભૂહળિયો વાર દીધો. કોણ જાણે ક્યાં ભટકાઈ જતા હોય અને ઉભરા કરતા હોય, દિલ કે ટુકડે હુએ હજાર, દિલ કે ટુકડે હુએ હજાર, કોઈ ઇધર ગીરા કોઈ ઉધર ગીરા, પણ ક્યાં ક્યાં ગીરા મુંડાણો. એમાંય કોક તો અભાઈ ગયા શાક માર્કેટમાં ટમેટા લેવા જાય અને પ્રેમ કરીને વહી આવે. અને ત્રીજે દી લુવારની ધમણી જેમ આપતો હોય. એમાંય કોક તો અભાઈ ગયા ચિઠ્ઠીઓ લખીને બેઠા હોય, અને એકાદી ચિઠ્ઠી જો આપણા હાથમાં આવી જાય તો ખરેખર વાંચવા જેવી હોય. ચિઠ્ઠીની અંદર જે પ્રેમના ઉભરા ઠાલવા હોય એ ખરેખર વાંચવા જેવા હોય. ચિઠ્ઠી કેવી લખે એનો એક હું નમૂનો બતાવી દઉં. ચિઠ્ઠી એવી લખે, એક તો જાણે એક ઘાનો અવડો મોટો કાગળ લે, એમાં હાંસીઓ પાડે, જાણે કેમ કોઈ ઓફિસરને અરજી કરવાની હોય. એમાં ડિઝાઇન ચિત્રે, એકાદ બે ખજૂરીઓ ઉગાડે, અને વચમાં સૂર્યનું ચિત્ર દોરી અને લખાણ શરૂ કરે, પ્રિય. ઉગતા સૂર્યની કિરણોમાં, આથમતી સંધ્યામાં, હરેક પલ હરેક ક્ષણ ફક્ત તમારી યાદ. પછી આગળ વધે હો ભાઈ. પણ દેવદાસને હારો કેવરાવે. બારી બાયણા બંધ કરી દે, મા બાપને જવાબ ન દે, જ્યાં સુધી ચિઠ્ઠીનો જવાબ ન આવે ત્યાં સુધી અનાજનો દાણો મોઢામાં ન નાખે અને ઉભરા શરૂ કરે, પ્રિય મેં તમને જ્યારથી જોયા છે ત્યારથી મને ક્યાંય ચેન નથી પડતું. ચેનનો દીકરો થામા, ચેન તો તારા વાહામાં પડશે. એક દી જો ઓલાઉન ખબર પડી જાય તારા વાહામાં કોક હોકીયું ઠપકારશે અને તારા પાંહડાનું પોસ્ટમોર્ટમ કરી નાખશે. અને અભય ગયા આ ધંધામાં તું ક્યાં ગોઠવાણો? પણ લોક કવિઓ લખી ગયા, સમજાવ્યા સમજે નહીં એ જનાવરની જાત. અખો ભગત કહે છે અમે શું કરીએ, નથી અમારી નાત.
એમાં વળી આપણા જેવા એને સમજાવવા જાય. અરે ભલા માણસ, કઈક થોડે બે આટા મારમાં ભંગાઈ જાય, સરનામું વિખાઈ જાય, કૂપન માંથી નામ નીકળી જાય, તો પાછો આપણને એમ કહે પ્લીઝ હેલ્પ મી. હું યાર અત્યારે બહુ દુઃખી છું, પણ આયથે કરીને મને યાર કંઈક સજેશન આપો ને, મને આમાં કંઈક શિખામણ દો ને. એલા ભલા માણા, આમાં સજેશન કે શિખામણ દેવાની ન હોય. આમાં શિખામણ લઈને તારે હું અમારા વાહા કાબરા કરાવવા? તો એ પાછું કે સૂક્ષ્મ. પછી આપણે એને કેવું પડે जिधर देखो उधर इश्क के बीमार बैठे हैं, जिधर देखो उधर इश्क के बीमार बैठे हैं, हजारों मर चुके हैं लेकिन सैकड़ों तैयार खड़े हैं. कि इश्क करने वाले इश्कबाजी न यूं सरेआम कीजिए, खामखा आशिकों का नाम बदनाम मत कीजिए, सुबह शाम खुदा का नाम लिया कीजिए, अरे कुछ ऐसे नेक काम में अपना नाम रोशन कीजिए, और कुछ ना हो सके तो सिर्फ एक काम कीजिए कि मुर्दों के साथ कब्र में जाके आराम कीजिए. તો પાછો આપણને સમજાવે એ કે આરામ કીજીએ એટલે મેં કીધું લાંબો વાહો કરી જા. તારા બડબડિયા બોલી જાય. ભલા માણા, તને કેટલોક સમજાવો, આમાં તો અડધા ગાંડા અમે થાઉં. તો પાછો બાવડું પકડીને આપણને બેહાડે અને અહાટનો મોરલો મંડાય એમ આપણી સામે મંડાય. આપણને શાયરીઓ સંભળાવે कि मेरा जनाजा निकला तो मुझे देखने के लिए सारी दुनिया निकली, लेकिन वो कमबख्त न निकली जिसके लिए मेरा जनाजा निकला. વાવા જીવતા જનાજા કાઢમાં, અને આવા જનાજા કાઢવા હતા તો શાક માર્કેટમાં ગુડાણો હું કામ? ગુડાણો તો પ્રેમમાં હલવાણો હું કામ? આખા ઘરને અમને હેરાન કરો. તો પાછો શરૂ થાય પ્રિય, હું જ્યાં જઉં ત્યાં તમે જ દેખાવ. હવે દાળમાં તમે દેખાવ, ભાતમાં તમે દેખાવ, પાણીપુરીમાં તમે દેખાવ, ભજીયામાં તમે દેખાવ, પાઉંભાજીમાં તમે દેખાવ, રીંગણાના ઓરામાં તમે દેખાવ. પણ મરી ગયા માકડ મારવાની દવામાં કેમ નથી દેખાતી? એમાં પાછું લિફ્ટિંગ કરે. લિફ્ટિંગ કરે ત્યારે બહુ જોવા જેવું હોય. તમને એમ લાગતું હોય છે કે આ રમણીકભાઈનો અનુભવ બોલે છે, એકબીજાના અનુભવ જ છે. લિફ્ટિંગ કરે એટલે એકાદું ગુલાબનું ફૂલ ચિતરે અને એની બાજુમાં લાલનો એકો ઊંધો ચિતરે. ગંજી પત્તા હોય ને, ગંજી પત્તામાં 4 એકા હોય, એમાં લાલનો એકો તમે જોજો દિલ જેવો હોય. એ લાલના એકાને ઊંધો ચિતરે ને લાલના એકા હરવું તીર કાઢે. લિફ્ટિંગ ફક્ત તારો જ ચંદ્ર ચકોર. હા ચંદ્ર ચકોર, તારી એ કઈક વનવે થઈ ગઈ છે.
અને ચંદ્રશેખર. એટલે લોક કવિઓ લખી ગયા, પ્રેમને પ્રાગવડે હેઠ જોને કંઈક પ્રીતાળું પોઢી ગયા, અને ઓલા રાંકા રોતારિયા ભૂંડે મોએ ભદ્રા. લોક કવિઓ લખી ગયા, આનંદ કે કર્મણંદાને અને માણસે માણસે ફેર, એક લાખું દેતા ન મળે બીજા ત્રાંબિયાના તેર. એક ભાઈએ મને પ્રશ્ન પૂછેલો, મને કે સમિતિ એટલે શું? આપણે તો કઈ રાજકારણ મને કઈ જાણીએ નહીં, કઈ ખબર ન પડે. મેં કીધું એમ? મને કે વોટ મિનિંગ ઓફ સમિતિ? મેં કીધું સમિતિ સમિતિ. મને કે ને વિવરણ સાથે, સમિતિ એટલે શું? પછી મેં કીધું ભાઈ સમિતિ કોને કહેવાય? એકલો માણસ પોતે કાંઈ ન કરી શકતો હોય, પછી એના જેવા માણસોનો સમૂહ ભેરો કરે. પછી બધાય ભેળા થઈને નક્કી કરે કે આમાં કાંઈ ન કરાય, એનું નામ સમિતિ. લોક કવિઓ લખી ગયા, સમજણ વગરનું જીવવું ભલે ને જીવે વરસ હજાર. સમજણ વગરનું જીવવું ભલે ને જીવે વરસ હજાર. સમજીને જીવે જો એક જ ઘડી તો સમજો ને બેડો પાર. વાતડિયું વિગતાડિયું અને વતો જણ જણ જુજવ્યું. જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું. સાહિત્ય કે હાસ્યની વાતો તો ભાઈ રબડ જેવી હોય તો એમ લાંબી થાય. વાત આપણે ટૂંકાવીએ છીએ. આપ સર્વે જે મને શાંતિથી સાંભળ્યો અને જે મને પ્રોત્સાહિત કરે છે, આપનો આભારી છું.